મિત્રો, ભગવાન શ્રી રામે ગરુડ પુરાણના આધારે જણાવ્યું કે મૃત્યુ પછી આત્મા 13 દિવસ સુધી ઘરમાં કેમ રહે છે। ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી આત્મા લગભગ 13 દિવસ સુધી પૃથ્વી પર પોતાના ઘરમાં રહે છે, કારણ કે આ તે સમય છે જ્યારે આત્મા પોતાના પાછલા જન્મના કર્મોનો હિસાબ કિતાબ કરે છે અને આગલા જન્મ માટે તૈયાર થાય છે। આ દરમિયાન પરિવારના સભ્યોને પણ શોક મનાવવાનો અને આત્માની શાંતિ માટે કર્મકાંડ કરવાનો અવસર મળે છે। એક વખતની વાત છે, પ્રભુ શ્રી રામ અને માતા સીતા ચિત્રકૂટ ધામમાં વિહાર કરી રહ્યા હતા। શાંત અને પવિત્ર વાતાવરણમાં બંને વિશ્રામ કરી રહ્યા હતા। ત્યારે માતા સીતાના મનમાં એક જિજ્ઞાસુ પ્રશ્ન ઉદ્ભવ્યો। તેમણે વિનમ્રતાથી શ્રી રામને પૂછ્યું, નાથ, શું હું તમને એક પ્રશ્ન પૂછી શકું? ભગવાન શ્રી રામે હસીને કહ્યું, દેવી, તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય નિસંકોચ પૂછો। માતા સીતાએ કહ્યું, પ્રભુ, હું જાણવા માંગુ છું કે જ્યારે કોઈ પ્રાણીનું મૃત્યુ થાય છે ત્યારે એમ કેમ કહેવાય છે કે તેનો આત્મા 13 દિવસ સુધી પોતાના ઘર અને આ સંસારમાં રહે છે? શું આ સત્ય છે? જો હા, તો આવું કેમ થાય છે? આ દિવસોમાં આત્મા શું અનુભવે છે? શું તે પોતાના પ્રિયજનોને જોઈ શકે છે? ભગવાન શ્રી રામ ગંભીર થયા અને બોલ્યા, હે જાનકી, તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે માત્ર તમારો નથી। આ પ્રશ્ન સમગ્ર સંસારને માર્ગદર્શન આપનારો છે। આ વિષયને જાણવું બધા માટે જરૂરી છે, કારણ કે જીવન અને મૃત્યુના રહસ્યોથી અજાણ રહેવું એ અજ્ઞાનના અંધકારમાં ભટકવા જેવું છે। હું આ રહસ્ય તમને જરૂરથી જણાવીશ, પરંતુ તે પહેલાં જે કોઈ આ દિવ્ય સંવાદ સાંભળી રહ્યા છે તેમને મારી વિનંતી છે કે આ જ્ઞાનને માત્ર પોતાના સુધી સીમિત ન રાખે, પરંતુ તેને પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરે, જેથી બધાનું કલ્યાણ થાય અને બધાને જીવન અને મૃત્યુના રહસ્યોની સાચી માહિતી મળે। એવું કહેવાય છે કે મૃત્યુના 24 કલાક પછી આત્મા પોતાના ઘરે પાછો આવે છે, પોતાના પરિવાર, પ્રિયજનો અને તે સ્થળોને જોવા માટે જ્યાં તેણે પોતાનું આખું જીવન વિતાવ્યું હોય। પરંતુ કેમ? શું તેને પોતાના મૃત્યુનો ભાસ થાય છે? શું તે પોતાના પરિવારના દુઃખ અને વિલાપને અનુભવી શકે છે? અને મૃત્યુ પછી આત્માને પોતાના કર્મોનું ફળ કેવી રીતે મળે છે? આ રહસ્ય યમરાજે એકવાર દેવર્ષિ નારદને જણાવ્યું હતું। યમલોકના અધિપતિ યમરાજે કહ્યું કે આત્માની આ યાત્રા માત્ર શારીરિક મૃત્યુનો અંત નથી, પરંતુ એક નવી શરૂઆત તરફ આગળ વધવાની પ્રક્રિયા છે। આ વિડીયોમાં અમે તમને તે જ કથા સંભળાવવા જઈ રહ્યા છીએ જે યમરાજે નારદજીને સંભળાવી હતી। આ કથા તમને મૃત્યુ પછી આત્માના અનુભવો અને તેના વાસ્તવિક સત્યને સમજવામાં મદદ કરશે। એકવાર યમરાજ યમપુરીમાં પોતાના સિંહાસન પર વિરાજમાન હતા। ચારે બાજુ દિવ્ય પ્રકાશ ફેલાયેલો હતો। યમલોકના દૂતો પોતાના કામમાં વ્યસ્ત હતા। ત્યાં દેવર્ષિ નારદનું આગમન થયું। તેમના હાથમાં દિવ્ય વીણા હતી અને ચહેરા પર તેજ ઝળકી રહ્યું હતું। તેમણે યમરાજને પ્રણામ કર્યા। યમરાજે હસીને તેમનું સ્વાગત કર્યું અને બોલ્યા, દેવર્ષિ, આજે તમારા આગમનનું શું કારણ છે? મને આનંદ છે કે તમે યમલોક પધાર્યા। કહો, કેવી રીતે આવ્યા? નારદ મુનિએ વિનમ્રતાથી જવાબ આપ્યો, ધન્યવાદ પ્રભુ, હું પૃથ્વીલોકનું ભ્રમણ કરી રહ્યો હતો અને ત્યાં મેં એક વિચિત્ર દૃશ્ય જોયું, જેનાથી મારા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા। યમરાજે જિજ્ઞાસુ નજરે નારદજીને જોયા અને બોલ્યા, કયા પ્રશ્નો દેવર્ષિ? કૃપા કરીને જણાવો, હું તમારી જિજ્ઞાસા નિશ્ચિત શાંત કરીશ। નારદજી બોલ્યા, હે ધર્મરાજ, જ્યારે હું પૃથ્વીલોકમાં હતો ત્યાં મેં જોયું કે એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું। તેનો પરિવાર અને સંબંધીઓ શોકમાં ડૂબેલા હતા। તેઓ વિલાપ કરી રહ્યા હતા અને કેટલાક તો વિવિધ ઉપાયો કરી રહ્યા હતા જેથી તેનો આત્મા પાછો આવે। આ દૃશ્ય જોઈને મારા મનમાં ગહન પ્રશ્નો ઉઠ્યા। યમરાજે નારદજીની વાતો ધ્યાનથી સાંભળી। નારદજી આગળ બોલ્યા, મૃત્યુ એક અટલ સત્ય છે, પરંતુ તે પછી શું થાય છે? આ રહસ્ય જ રહે છે। મારા મનમાં બે મુખ્ય પ્રશ્નો ઉદ્ભવ્યા છે। પહેલો એ કે શું ખરેખર મૃત્યુના 24 કલાક પછી આત્મા પોતાના ઘરે પાછો આવે છે? અને બીજો એ કે મૃત્યુ પછી આત્માની જે 13 દિવસની યાત્રા વિશે કહેવાય છે, શું તે ખરેખર થાય છે કે તે માત્ર સાંભળેલી વાતો છે? નારદજીની જિજ્ઞાસા અત્યંત મહત્વની હતી। યમરાજ થોડી ક્ષણો મૌન રહ્યા અને પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા, દેવર્ષિ, આ એક ગંભીર પ્રશ્ન છે અને તેનો જવાબ દરેક મનુષ્યએ જાણવો જોઈએ। હું તમને આ રહસ્યની સંપૂર્ણ કથા સંભળાવું છું, જેને સમજીને દરેક જીવ મૃત્યુના વાસ્તવિક સ્વરૂપને જાણી શકશે। યમરાજે કથા શરૂ કરી। ઘણા સમય પહેલાની વાત છે। એક ગામમાં આલોક નામનો એક યુવાન રહેતો હતો।
જે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિનો હતો. તે રોજ તુલસીમાં જળ ચઢાવતો, સવાર સાંજ પૂજાપાઠ કરતો અને હંમેશા ઈશ્વરનું સ્મરણ કરતો. તેના પરિવારમાં તેના પિતા, પત્ની અને એક નાનું બાળક હતું. તેની માતાનું દેહાંત ઘણા વર્ષો પહેલાં થઈ ગયું હતું અને હવે તેના પિતા પણ લાંબા સમયથી બીમાર હતા. સમય પસાર થતો ગયો અને એક દિવસ તેના પિતાએ પણ આ સંસાર છોડી દીધો. આ ઘટના આલોક માટે અસહ્ય હતી. તેણે પોતાના પિતાના વિધિવત અંતિમ સંસ્કાર કર્યા, પરંતુ તેના મનમાં અનેક પ્રશ્નો ઉભરવા લાગ્યા. મૃત્યુ પછી આત્માનું શું થાય છે? શું આત્મા ખરેખર ઘરે પાછો આવે છે? જો હા, તો કેમ? આ પ્રશ્નોના જવાબ શોધવા માટે તે એક આધ્યાત્મિક યાત્રા પર નીકળી પડ્યો. ઘણા ગામો અને જંગલોમાંથી પસાર થઈને અંતે તે એક આશ્રમે પહોંચ્યો, જ્યાં એક તેજસ્વી સંત ધ્યાનમગ્ન હતા. આલોકે તેમના ચરણોમાં નમીને પૂછ્યું, ગુરુદેવ, મૃત્યુ પછી આત્માનું શું થાય છે? શું એ સાચું છે કે મૃત્યુના 24 કલાક પછી આત્મા પોતાના ઘરે પાછો આવે છે? સંતે હસીને કહ્યું, બેટા, જો તું આ રહસ્યને ખરેખર સમજવા માંગે છે તો તારે આ જંગલમાં આગળ વધવું પડશે. ત્યાં તારા બધા પ્રશ્નોના જવાબ તારી રાહ જોઈ રહ્યા છે. આલોકે શ્રદ્ધાથી માથું નમાવ્યું અને કહ્યું, ગુરુદેવ, હું આ યાત્રા કરવા તૈયાર છું. કૃપા કરી મને માર્ગ બતાવો. ગુરુજીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું, આ યાત્રામાં તને ઘણા અદ્ભુત અનુભવો થશે. રસ્તામાં જે બનશે તે જ તને મૃત્યુ અને આત્માના રહસ્યો સમજવામાં મદદ કરશે. આલોક ગુરુજીના આદેશ મુજબ જંગલ તરફ આગળ વધ્યો. જેમ જેમ તે આગળ વધ્યો, જંગલ ગાઢ અને રહસ્યમય બનતું ગયું. ચારે બાજુ અજીબ અવાજો સંભળાવા લાગ્યા. ક્યાંક ઘુવા બોલી રહ્યું હતું, ક્યાંક પાંદડાની સરસરાટ અને હવાના ઝાપટાથી ડરામણું લાગી રહ્યું હતું. જંગલનો આ ભયંકર અને ડરામણો રસ્તો તેને ડરાવી રહ્યો હતો, પરંતુ તેના મનમાં ઉઠેલી જિજ્ઞાસા ઘણી બળવાન હતી. તે નીડર બનીને આગળ વધ્યો અને થોડે દૂર એક વિશાળ પીપળનું વૃક્ષ જોયું. પરંતુ આ કોઈ સામાન્ય વૃક્ષ નહોતું. તેની ડાળીઓ સાપની જેમ લહેરાઈ રહી હતી અને તેની છાલ પર જાણે કોઈનો ચહેરો ઉભરી આવ્યો હોય. જેવો આલોક તેની નજીક પહોંચ્યો, તે વૃક્ષ માનવીય અવાજમાં બોલી ઉઠ્યું, હે માનવ, થોભો, તું ક્યાં જાય છે? આલોક આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. એક વૃક્ષ બોલી રહ્યું હતું, પરંતુ તે ગભરાયો નહીં. તેણે હાથ જોડીને પીપળના વૃક્ષને પ્રણામ કર્યા અને આદરપૂર્વક બોલ્યો, હે મહાવૃક્ષ, હું અહીં મૃત્યુના રહસ્યો જાણવા આવ્યો છું. મારા મનમાં ઘણા પ્રશ્નો છે અને હું તેના જવાબ શોધવા આ યાત્રા કરી રહ્યો છું. કૃપા કરી મારું માર્ગદર્શન કરો. પીપળના વૃક્ષે ગંભીર અવાજમાં કહ્યું, તારી જિજ્ઞાસા યોગ્ય છે, માનવ. હું તને મૃત્યુ પછીની પ્રથમ અવસ્થા વિશે જણાવી શકું છું, પરંતુ તે પહેલાં તારે મારી એક પહેલીનો જવાબ આપવો પડશે. જો તું સાચો જવાબ આપી શકે તો જ હું તને આગળનું જ્ઞાન આપીશ. આલોકે શ્રદ્ધાથી માથું નમાવ્યું અને કહ્યું, જ્ઞાની, કૃપા કરી તમારી પહેલી પૂછો. હું જવાબ આપવાનો પ્રયાસ કરીશ. પીપળનું વૃક્ષ થોડું હસ્યું અને બોલ્યું, સાંભળ, આ પહેલી તારા જીવન સાથે જોડાયેલી છે. જ્યારે હું જીવંત હોઉં ત્યારે હું કાળો હોઉં, મર્યા પછી હું લાલ થઈ જાઉં. જેટલું તું મને બાળે હું એટલું જ વિખેરાતો જાઉં. બતાવ, હું કોણ છું? આલોકે ધ્યાનપૂર્વક સાંભળ્યું અને વિચારમાં પડી ગયો. આ પહેલી સામાન્ય નહોતી. તે થોડીવાર વિચારતો રહ્યો. તેના મનમાં ઘણી વસ્તુઓના વિચાર આવ્યા, પરંતુ અચાનક તેનું ધ્યાન એક એવી વસ્તુ તરફ ગયું જેનો ઉપયોગ તે રોજ પોતાના ઘરના હવન અને પૂજામાં કરતો હતો. તેની આંખોમાં ચમક આવી. તેણે પીપળના વૃક્ષ તરફ જોયું અને આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, આનો જવાબ કોલસો છે. જ્યારે કોલસો જીવંત હોય છે ત્યારે તે કાળો હોય છે. બળ્યા પછી તે લાલ થઈ જાય છે અને ધીમે ધીમે વિખેરાઈને રાખમાં ફેરવાઈ જાય છે. જેવો આલોકે આ જવાબ આપ્યો, પીપળના વૃક્ષની ડાળીઓ એકાએક હલવા લાગી. ચારે બાજુ હવા ઝડપથી વહેવા લાગી અને વૃક્ષે ગંભીર અવાજમાં કહ્યું, સત્ય કહ્યું વત્સ, તે મારી પહેલીનો સાચો જવાબ આપ્યો. હવે હું તને મૃત્યુ પછીની પ્રથમ અવસ્થા વિશે જણાવું છું. ધ્યાનથી સાંભળ. પીપળના વૃક્ષે આગળ કહ્યું, બેટા, જ્યારે શરીર નષ્ટ થઈ જાય છે ત્યારે આત્મા એક ભ્રમની સ્થિતિમાં આવી જાય છે. તેને ખ્યાલ જ નથી આવતો કે તે મુક્ત થઈ ગયો છે કે કોઈ બંધનમાં છે. આ મૃત્યુ પછીના પહેલા 24 કલાકની સૌથી રહસ્યમય અવસ્થા હોય છે. આલોક ધ્યાનથી સાંભળી રહ્યો હતો, પરંતુ તેના મનમાં વધુ જિજ્ઞાસા જાગી. તેણે હાથ જોડીને પૂછ્યું, જ્ઞાની,
કૃપા કરી વિગતે સમજાવો. મૃત્યુની તુરંત પછી આત્માને શું અનુભવ થાય છે? પીપળે ઊંડો શ્વાસ લીધો, જાણે કોઈ પ્રાચીન સ્મૃતિને જાગૃત કરી રહ્યું હોય, અને પછી કહ્યું, જ્યારે મૃત્યુ થાય છે ત્યારે આત્મા શરીરથી અલગ થઈ જાય છે, પરંતુ પહેલી જ ક્ષણે આત્માને એ સમજાતું નથી કે તે હવે દેહથી મુક્ત થઈ ગયો છે. તે પોતાને જીવંત જ માને છે. આ બરાબર એવું છે જેમ કોઈ ગાઢ નિંદ્રામાં હોય અને અચાનક નિંદ્રા તૂટી જાય, પરંતુ તેને ખ્યાલ ન હોય કે તે જાગી ગયો છે. આત્મા એ જ સ્થિતિમાં ભટકતો રહે છે. આલોકે આશ્ચર્યથી પૂછ્યું, શું આત્માને તેનું મૃત શરીર દેખાય છે? પીપળે કહ્યું, હા, ઘણી વખત આત્મા તેના જ મૃત શરીરને જુએ છે. તે પોતાના પરિવારને રડતા બિલકતા જુએ છે. તે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, તેમને સ્પર્શવાનો પ્રયાસ કરે છે, પરંતુ કોઈ તેનો અવાજ સાંભળી શકતું નથી, કોઈ તેના સ્પર્શને અનુભવી શકતું નથી. આ આત્મા માટે સૌથી મોટી ભ્રમણા અને પીડાની ક્ષણ હોય છે. આ પ્રથમ થોડા કલાકોમાં આત્માને પોતાના ઘર અને પરિવાર પ્રત્યે સૌથી વધુ મોહ હોય છે. તે પોતાના પ્રિયજનોની આસપાસ જ ફરતો રહે છે. ઘણી આત્માઓ ઘરમાં જ રોકાઈ જાય છે, પોતાના પરિવારના લોકોને જુએ છે, પરંતુ તે કંઈ કરી શકતી નથી. ક્યારેક આત્માને એવું પણ લાગે છે કે તે હજી પણ જીવિત છે. તેને ભૂખ લાગે છે, તરસ લાગે છે, પરંતુ જ્યારે તે ભોજન તરફ આગળ વધે છે તો તે જાણે છે કે તે ખાઈ શકતી નથી. જ્યારે તે પોતાના પ્રિયજનોને ગળે લગાડવાનો પ્રયાસ કરે છે તો તે જાણે છે કે તેઓ તેને અનુભવી શકતા નથી. આ સ્થિતિ આત્મા માટે સૌથી વધુ કષ્ટદાયક હોય છે. આલોકની આંખોમાં આશ્ચર્ય અને કરુણા બંને ઝબકી ઉઠ્યા. તેણે પૂછ્યું, શું આત્માને તેના કર્મોનો અહેસાસ થવા લાગે છે? પીપળનો અવાજ વધુ ગંભીર થયો અને તેણે આગળ કહ્યું, જેમ જેમ સમય પસાર થાય છે, આત્માને ધીમે ધીમે તેના કર્મોનો અહેસાસ થવા લાગે છે. જો તેના જીવનમાં સારા કર્મો હોય તો તેને અંદરથી શાંતિનો અનુભવ થાય છે, પરંતુ જો તેણે ખરાબ કર્મો કર્યા હોય, કોઈનું દિલ દુખાવ્યું હોય, અધર્મ કર્યો હોય, તો તે પીડાથી ભરાઈ જાય છે. તેને પોતાના પાપોનો બોજ અનુભવવા લાગે છે. ઘણી આત્માઓ એટલી અશાંત હોય છે કે તે ઘરની અંદર જ અટવાઈ જાય છે, અને જ્યારે તેનું શરીર બાળવામાં આવે છે ત્યારે પણ તે ત્યાં જ ભટકતી રહે છે. એટલે જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુના તરત બાદ ગીતાનું પાઠન કરવું જોઈએ. આત્મા માટે પ્રાર્થના કરવી જોઈએ, જેથી તે પોતાનો મોહ છોડીને આગળની યાત્રામાં આગળ વધી શકે. 24 કલાકની અંદર આત્માને ધીમે ધીમે એ સમજાવવા લાગે છે કે તે હવે આ સંસારમાં રહી નથી, પરંતુ ત્યાં સુધીમાં તેનો મોહ એટલો વધી જાય છે કે તે પોતાના ઘરે પાછી ફરે છે. આ જ કારણે હિન્દુ ધર્મમાં મૃત્યુ બાદ આત્મા માટે પિંડદાન કરવામાં આવે છે, જેથી તે શાંતિથી પોતાની આગળની યાત્રા કરી શકે. પીપળે પોતાની વાત પૂરી કરી અને થોડી ક્ષણો માટે મૌન થઈ ગયો. આલોક સંપૂર્ણપણે સ્તબ્ધ હતો. તેને હવે સમજાયું કે મૃત્યુ ફક્ત એક અંત નથી, પરંતુ એક નવી યાત્રાની શરૂઆત છે. તેણે આદરપૂર્વક પીપળને પ્રણામ કર્યા અને કહ્યું, જ્ઞાની, તમે જે જ્ઞાન આપ્યું તે મારા માટે અમૂલ્ય છે. હવે હું જાણવા માંગુ છું કે મૃત્યુ પછી આત્માની આગળની યાત્રા કેવી હોય છે. કૃપા કરીને મને આગળનું માર્ગદર્શન આપો. પીપળે સ્મિત કરીને કહ્યું, વત્સ, જો તું સાચે જ મૃત્યુનું રહસ્ય સમજવા માંગે છે તો તારે આગળ જવું પડશે. ત્યાં તને વધુ ગહન સત્યનું જ્ઞાન મળશે. આલોકે માથું નમાવ્યું અને પોતાની યાત્રામાં આગળ વધતો ગયો. જંગલ વધુ ગાઢ થતું જતું હતું. પક્ષીઓના અવાજો ધીમે ધીમે ઓછા થતા જતા હતા અને ચારે બાજુ એક રહસ્યમય શાંતિ છવાઈ ગઈ હતી. ત્યારે જ તેને એક વિશાળ કાળા રંગનો કાગડો દેખાયો. આ કાગડો સામાન્ય પક્ષીઓથી ઘણો મોટો અને અદ્ભુત હતો. તેની આંખો બળતા અંગારા જેવી લાગતી હતી અને તેના પાંખોમાંથી એક દિવ્ય આભા નીકળતી હતી. આલોકે કાગડા પાસે જઈને હાથ જોડીને પ્રણામ કર્યા. કાગડો તેના ભારે અને ગંભીર અવાજમાં બોલ્યો, વત્સ, તું કોણ છે અને આ ગાઢ જંગલમાં શું કરે છે? આલોકે માથું નમાવીને જવાબ આપ્યો, હે દિવ્ય પક્ષી, હું મૃત્યુના રહસ્યો જાણવા માટે આ યાત્રા પર નીકળ્યો છું. મેં અત્યાર સુધી જાણ્યું કે મૃત્યુ પછી તરત જ આત્મા ભ્રમિત રહે છે, પરંતુ હું જાણવા માંગુ છું કે 24 કલાક પછી આત્મા ઘરે કેમ પાછી ફરે છે. સુગમે ગહન શ્વાસ લીધો અને કહ્યું, હું તને આ જવાબ આપીશ, પરંતુ પહેલાં તારે મારી એક પહેલીનો જવાબ આપવો પડશે. જો તું તેનો સાચો જવાબ આપી શકે તો જ હું તને મૃત્યુનું આ રહસ્ય જણાવીશ. આલોકે ઉત્સુકતાથી માથું હલાવ્યું. પૂછો પ્રભુ.
સુગમે ગંભીર અવાજમાં પૂછ્યું. હે મનુષ્ય, સંસારમાં દરેક વ્યક્તિ કંઈક ને કંઈક સાચવે છે. દરેક કોઈને કોઈ વસ્તુ સાથે બંધાયેલો હોય છે. મને કહે, મનુષ્યના જીવનનું સૌથી મોટું બંધન કયું છે? આલોક થોડી ક્ષણો માટે વિચારમાં પડી ગયો. તેના મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા. ધન, પરિવાર, ઈચ્છાઓ, શરીર. પરંતુ સૌથી મોટું બંધન કયું છે? થોડીવાર વિચાર્યા પછી તેણે જવાબ આપ્યો, મોહ. મનુષ્યનું સૌથી મોટું બંધન મોહ છે. તે પોતાના પરિવાર, ધન, શરીર અને લાગણીઓના મોહમાં બંધાયેલો રહે છે, અને આ જ બંધન તેને જન્મ જન્માંતર સુધી ભટકાવે છે. સુગમે સ્મિત કરીને માથું હલાવ્યું. તે બિલકુલ સાચો જવાબ આપ્યો. વત્સ, હવે હું તને મૃત્યુના 24 કલાક પછી આત્મા ઘરે પાછી ફરવાનું રહસ્ય સમજાવીશ. સુગમે આકાશ તરફ જોયું અને ગહન અવાજમાં કહ્યું, મૃત્યુ પછી જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે તે થોડી ક્ષણો સુધી મુક્ત અનુભવે છે, પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેની અંદર એક હલચલ શરૂ થાય છે. આ હલચલ તેના મનને કારણે થાય છે. આત્માને પોતાના ઘર, પરિવાર, પ્રિયજનોની યાદ સતાવવા લાગે છે. આલોક ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સુગમે આગળ કહ્યું, જ્યારે શરીર બળે છે ત્યારે આત્મા ત્યાંથી અલગ તો થઈ જાય છે, પરંતુ તેનો મોહ સમાપ્ત થતો નથી. તે પોતાના પ્રિયજનોને રડતા જુએ છે, પોતાના ઘરમાં પોતાના બાળકો અને પત્નીને એકલા અનુભવે છે. તેને લાગે છે કે તે હજી પણ તેમની પાસે જઈ શકે છે, તેમને સાંત્વના આપી શકે છે. પરંતુ જેવી જ તે પ્રયાસ કરે છે, તેને ખ્યાલ આવે છે કે કોઈ તેને જોઈ શકતું નથી, કોઈ તેને સાંભળી શકતું નથી. આલોકે આશ્ચર્યથી પૂછ્યું, તો શું આત્મા દુઃખી થાય છે? સુગમે ગંભીર અવાજમાં કહ્યું, હા, આત્મા ખૂબ દુઃખી થાય છે. તે પોતાના પ્રિયજનોને બોલાવે છે, પોતાના બાળકના માથા પર હાથ ફેરવવા માંગે છે, પોતાના ઘરમાં ફરવા માંગે છે, પરંતુ તે ફક્ત એક છાયા બનીને રહી જાય છે. આ તેની સૌથી મોટી પીડા હોય છે. આ જ કારણે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી ખાસ કર્મકાંડો કરવામાં આવે છે. જ્યારે પરિવારજનો ગીતાનું પઠન કરે છે, દીપ પ્રગટાવે છે અને આત્માની શાંતિ માટે પિંડદાન કરે છે, ત્યારે આત્માને ધીમે ધીમે આ સંસારથી મુક્ત થવામાં મદદ મળે છે. આલોકની આંખો ભીની થઈ ગઈ હતી. તેણે ધીમા અવાજમાં પૂછ્યું, તો શું આત્મા હંમેશા પોતાના ઘરે જ રહે છે? સુગમે જવાબ આપ્યો, ના, પરંતુ જે આત્માઓ પોતાના જીવનમાં અત્યંત મોહમાં બંધાયેલી હોય છે તે લાંબા સમય સુધી ભટકતી રહે છે. તે પોતાના પરિવાર, ઈચ્છાઓ, અધૂરા કાર્યોને લઈને પરેશાન રહે છે. તેમને એ સ્વીકારવામાં સમય લાગે છે કે હવે તે આ સંસારનો ભાગ નથી. આ જ કારણે મૃત્યુ પછી પરિવારે આત્માની શાંતિ માટે કર્મકાંડો કરવા જોઈએ, જેથી આત્મા આ મોહથી મુક્ત થઈ શકે અને પોતાની આગળની યાત્રા કરી શકે. સુગમે આલોકને જોઈને કહ્યું, હવે તું જાણી ગયો કે આત્મા મૃત્યુના 24 કલાક પછી ઘરે કેમ પાછી ફરે છે? આ મોહ જ આત્માને ખેંચીને પાછો લાવે છે, પરંતુ હવે તારે આગળની યાત્રા કરવી પડશે, કારણ કે હજી ઘણા રહસ્યો બાકી છે. આલોકે સુગમના ચરણોમાં માથું નમાવ્યું અને કહ્યું, હે દિવ્ય પક્ષી, તમે મને અમૂલ્ય જ્ઞાન આપ્યું. હવે હું જાણવા માંગુ છું કે જ્યારે આત્મા મોહથી મુક્ત થાય છે ત્યારે તેની આગળની યાત્રા કેવી હોય છે? સુગમે ગંભીર અવાજમાં કહ્યું, વત્સ, જો તું સાચે જ જાણવા માંગે છે તો તારે યાત્રા ચાલુ રાખવી પડશે. આગળ તને વધુ ગહન રહસ્યોનું જ્ઞાન મળશે. જા, આગળ વધ. આલોકે માથું નમાવ્યું અને હવે તે પોતાની યાત્રાના ત્રીજા પડાવ પર પહોંચી ગયો હતો. જંગલની ગાઢતા થોડી ઓછી થવા લાગી હતી અને વાતાવરણમાં એક અલૌકિક શાંતિ હતી. પક્ષીઓના મધુર ગાન, હળવે હળવે વહેતી હવા અને ચારે બાજુ લીલીછમ જમીન. આ સ્થળ કોઈ દિવ્ય લોકનો આભાસ કરાવતું હતું. ત્યારે જ તેની નજર સામે ઊભેલી એક અદ્ભુત ગૌમાતા પર પડી. આ કોઈ સામાન્ય ગાય નહોતી. તેના શરીરમાંથી દિવ્ય પ્રકાશ નીકળતો હતો અને તેની આંખોમાં ગહન કરુણા અને જ્ઞાનની ઝલક હતી. આલોકે શ્રદ્ધાથી નમીને ગૌમાતાને પ્રણામ કર્યા. ગૌમાતાએ સ્નેહથી તેને જોઈને કહ્યું, વત્સ, હું જાણું છું કે તું મૃત્યુના રહસ્યો જાણવા માટે આ યાત્રા પર નીકળ્યો છે. હું તને આગળનું જ્ઞાન આપીશ, પરંતુ પહેલાં તારે મારી એક પહેલીનો જવાબ આપવો પડશે. આલોકે શ્રદ્ધાથી માથું નમાવીને કહ્યું, હે માતા, કૃપા કરીને પૂછો. ગૌમાતાએ મધુર પરંતુ ગંભીર અવાજમાં પૂછ્યું, મનુષ્ય પોતાના જીવનમાં ઘણી વસ્તુઓ સાચવે છે, ધન, પરિવાર, પ્રતિષ્ઠા, જ્ઞાન. પરંતુ કહે તેની માટે સૌથી મહત્વની સંપત્તિ કઈ છે જે મૃત્યુ પછી પણ તેની સાથે જાય છે? આલોક ગહન ચિંતનમાં પડી ગયો. તે વિચારવા લાગ્યો, ધન તો અહીં જ રહી જાય છે, પરિવાર પણ પાછળ રહી જાય છે, પ્રતિષ્ઠા પણ નષ્ટ થઈ જાય છે,
તો પછી કઈ વસ્તુ મનુષ્ય સાથે જાય છે? થોડી ક્ષણો વિચારા પછી તેણે જવાબ આપ્યો, કર્મ. મનુષ્યના કર્મો જ તેની સૌથી મોટી સંપત્તિ છે. ધન, પરિવાર અને પ્રતિષ્ઠા બધું અહીં જ રહી જાય છે, પરંતુ સારા કે ખરાબ કર્મો તેની આત્મા સાથે જાય છે અને તેની આગળની યાત્રા નક્કી કરે છે. ગૌ માતાએ સ્મિત કરીને માથું હલાવ્યું. તે સાચો જવાબ આપ્યો, વત્સ. હવે હું તને મૃત્યુના ત્રીજા તબક્કાનું રહસ્ય જણાવીશ. ગૌ માતાએ પોતાની આંખો બંધ કરી અને તેમની આસપાસ એક દિવ્ય આભા ફેલાઈ ગઈ. તેમણે ગહન અવાજમાં કહેવાનું શરૂ કર્યું, જ્યારે આત્મા મૃત્યુ પછી પોતાના મોહથી મુક્ત થાય છે, ત્યારે તેનો સામનો પોતાના કર્મો સાથે થાય છે. આત્માને તેના સંપૂર્ણ જીવનનું પ્રતિબિંબ દેખાય છે. તેણે જે સારા કર્મો કર્યા હોય તે તેને પ્રકાશ તરફ લઈ જાય છે, અને જે ખરાબ કર્મો કર્યા હોય તે તેને અંધકાર તરફ ધકેલે છે. આલોક ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. ગૌ માતાએ આગળ કહ્યું, જો આત્માએ જીવનભર સારા કર્મો કર્યા હોય, દાન, ગૌસેવા, ભજન, સત્સંગ, બીજાની સેવા, તો તે ઝડપથી સ્વર્ગ તરફ આગળ વધે છે. ત્યાં તેને દિવ્ય સુખ મળે છે, જ્યાં ન તો પીડા હોય છે ન તો દુઃખ. પરંતુ જો તેણે પાપ કર્યા હોય, અત્યાચાર, છેતરપિંડી, ક્રોધ, અહંકાર કે હિંસા કરી હોય, તો તેને યમલોકમાં જવું પડે છે, જ્યાં તેના કર્મોના આધારે તેને દંડ ભોગવવો પડે છે. આલોકે પ્રશ્ન પૂછ્યો, હે માતા, શું મનુષ્ય પોતાના કર્મો બદલી શકે છે? શું મૃત્યુ પછી તેનું ભાગ્ય નક્કી થઈ જાય છે? ગૌ માતાએ ગંભીર સ્વરમાં જવાબ આપ્યો, ના વત્સ. મનુષ્ય જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી પોતાના કર્મોને સુધારી શકે છે. તે પુણ્ય કમાઈ શકે છે, ધર્મના માર્ગે ચાલી શકે છે અને પોતાના આત્માને શુદ્ધ કરી શકે છે. પરંતુ મૃત્યુ પછી તેણે જે સંચિત કર્યું હોય તે જ ભોગવવું પડે છે. આથી હિન્દુ ધર્મમાં ગૌસેવા, દાન, ભજન, કીર્તન અને સત્સંગનું ખૂબ મહત્વ છે. જ્યારે મનુષ્ય ગૌમાતાની સેવા કરે છે ત્યારે તે પોતાના પાપોનો નાશ કરે છે. ગાય ફક્ત એક પશુ નથી, તે સ્વયં ધર્મનું પ્રતીક છે. તેના સ્પર્શથી જ પાપો નષ્ટ થઈ જાય છે અને તેની સેવાથી પુણ્ય સંચિત થાય છે. ગૌ માતાએ આડળ સમજાવ્યું, વત્સ, જ્યારે આત્મા પોતાના કર્મોનો હિસાબ જુએ છે ત્યારે તેને ખબર પડે છે કે તેણે જીવનમાં શું કમાયું. જે આત્માઓ પવિત્ર હોય છે તે આનંદથી આગળ વધે છે, પરંતુ જે આત્માઓ પાપી હોય છે તે ભયથી ધ્રુજે છે. તે વિચારે છે કે જો તેમને બીજો જન્મ મળે તો તે પોતાનું જીવન સુધારી લે, પરંતુ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે. આલોકની આંખોમાં ચિંતા ઝલકવા લાગી. તેણે શ્રદ્ધાપૂર્વક કહ્યું, હે ગૌ માતા, તમે મને ખૂબ મોટું જ્ઞાન આપ્યું. હવે હું મારા કર્મો પર વધુ ધ્યાન આપીશ, જેથી મારા મૃત્યુ વખતે મારે યમલોકમાં ન જવું પડે. ગૌ માતાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું, વત્સ, તારી યાત્રા હજી પૂરી થઈ નથી. આગળ તારે હજી ઘણા રહસ્યો જાણવાના છે. જા અને તારી યાત્રા ચાલુ રાખ. આલોકે ગૌ માતાના ચરણોમાં માથું નમાવ્યું અને ફરીથી પોતાની યાત્રાના આગલા તબક્કા તરફ આગળ વધ્યો. આલોકની યાત્રા હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહી હતી. ચાલતા ચાલતા તે એક વિશાળ નદીના કાંઠે આવી પહોંચ્યો. આ કોઈ સામાન્ય નદી નહોતી. તેનું પાણી ક્યાંક ઠંડુ અને નિર્મળ દેખાતું હતું, તો ક્યાંક લોહી અને અગ્નિની જ્વાળાઓથી ભરેલું લાગતું હતું. નદીના કાંઠે એક દિવ્ય દેવી પ્રગટ થયા. તેમના તેજથી આખું વાતાવરણ પ્રકાશિત થઈ ગયું. તેઓ સૌમ્ય પણ પ્રભાવશાળી હતા, માનો સાક્ષાત જ્ઞાન અને શુદ્ધતાની મૂર્તિ હોય. આલોકે શ્રદ્ધાપૂર્વક નમીને તેમને પ્રણામ કર્યા. દેવીએ હસીને મધુર સ્વરમાં કહ્યું, વત્સ, હું જાણું છું કે તું મૃત્યુના રહસ્યને સમજવા આ કઠિન યાત્રા પર આવ્યો છે. હું તને વૈતરણી વિધિનું રહસ્ય જણાવીશ, પરંતુ પહેલાં તારે મારી એક પહેલીનો જવાબ આપવો પડશે. આલોકે માથું નમાવીને કહ્યું, હે માતા, કૃપા કરીને પૂછો. દેવીએ ગંભીર સ્વરમાં પૂછ્યું, બતાવ વત્સ, આ સંસારમાં મનુષ્યનો સૌથી મોટો ભ્રમ કયો છે? આલોકે થોડી ક્ષણો વિચાર્યું અને પછી જવાબ આપ્યો, માતા, મનુષ્યનો સૌથી મોટો ભ્રમ એ છે કે તે માને છે કે આ શરીર અને આ સંસાર કાયમી છે. તે મૃત્યુને ભૂલીને સાંસારિક મોહમાં ડૂબેલો રહે છે. પરંતુ જ્યારે મૃત્યુનો સમય આવે છે
ત્યારે તેને સમજાય છે કે આ બધું નાશવંત છે, ફક્ત આત્મા અમર છે. દેવીએ હસીને કહ્યું, વત્સ, તે સત્યને ઓળખી લીધું. હવે હું તને વૈતરણી નદીના રહસ્યનું જ્ઞાન આપીશ. દેવીએ સમજાવ્યું, વત્સ, આ વૈતરણી નદી છે. આ યમલોક અને પિતૃલોકની વચ્ચે વહે છે. આ આત્મા માટે અંતિમ પરીક્ષા છે. જેમણે પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તે આસાનીથી આ નદીને પાર કરી લે છે અને સ્વર્ગ કે મોક્ષ તરફ આગળ વધે છે. પરંતુ જેમણે પાપ અને અધર્મ કર્યો હોય તેમના માટે આ નદી અગ્નિ અને લોહીથી ભરેલી દેખાય છે. તેઓ તેમાં ફસાઈ જાય છે અને છટપટતા રહે છે. આલોક ભય અને વિસ્મય સાથે આ દૃશ્ય જોઈ રહ્યો હતો. તેણે પૂછ્યું, માતા, આ નદી આત્મા માટે આટલી મહત્વની કેમ છે? દેવીએ જવાબ આપ્યો, વત્સ, આ નદી આત્માની અંતિમ પરીક્ષા છે. આ તેના જીવનના કર્મોનું પ્રતિબિંબ છે. જેમણે ગૌસેવા, દાન, પુણ્ય અને ધર્મનું પાલન કર્યું હોય તેમના માટે આ નદી નિર્મળ જળની ધારા બની જાય છે. તેઓ તેને પાર કરી મોક્ષ કે સ્વર્ગ તરફ આગળ વધે છે. પરંતુ જેમણે અધર્મ, પાપ અને અન્યાય કર્યો હોય તેમના માટે આ નદી ભયંકર યાતનાનું સ્થાન બની જાય છે. તેઓ તેમાં ફસાઈ જાય છે અને ત્યાં સુધી કષ્ટ ભોગવે છે જ્યાં સુધી તેમના પાપોનો નાશ ન થાય. આલોક આ સાંભળીને ગંભીર થઈ ગયો. તેણે પૂછ્યું, માતા, આત્મા આ નદીને કેવી રીતે પાર કરી શકે છે? દેવીએ કોમળતાથી સમજાવ્યું, વત્સ, આત્મા ફક્ત સાચા જ્ઞાન, ભક્તિ અને સારા કર્મોના આધારે આ નદીને પાર કરી શકે છે. જીવનમાં ગૌસેવા, દાન, ધર્મ, સત્ય આચરણ અને ભક્તિ કરનારા સહેલાઈથી આ નદીને પાર કરી જાય છે. ખાસ કરીને ગૌદાન, ગાયનું દાન કરનારા માટે આ નદી એક સરળ માર્ગ બની જાય છે. કારણ કે ગૌ માતા ધર્મનું પ્રતીક છે અને જે તેની સેવા કરે છે તે પોતાના પાપોનો નાશ કરી શકે છે. આલોક આ સાંભળીને ચકિત થઈ ગયો. તેણે એક બીજો પ્રશ્ન પૂછ્યો, માતા, જો કોઈ વ્યક્તિ જીવનમાં સારા કર્મો ન કરે તો શું તે ક્યારેય આ નદીને પાર નથી કરી શકતો? દેવીએ ગંભીર સ્વરમાં જવાબ આપ્યો, વત્સ, બ્રહ્માંડ કર્મોના નિયમથી ચાલે છે. જો આત્મા વૈતરણીને પાર કરી લે તો તે સ્વર્ગ તરફ આગળ વધે છે. જો નહીં તો તેને યમલોકમાં ન્યાય માટે મોકલવામાં આવે છે, જ્યાં તેના કર્મોનો હિસાબ થાય છે. જે આત્માઓ આ નદીને પાર નથી કરી શકતા તે ભટકતા રહે છે. તે પુનર્જન્મના ચક્રમાં ફસાઈ જાય છે અને ઘણા જન્મો સુધી કષ્ટ ભોગવે છે. આલોકની આંખો ખુલી ગઈ. તેણે દેવીને પ્રણામ કર્યા અને કહ્યું, હે માતા, તમે મને સત્યનું જ્ઞાન આપ્યું. હવે હું મારું જીવન વધુ પવિત્ર બનાવીશ જેથી મારો આત્મા મૃત્યુ પછી સાચા માર્ગે ચાલે. દેવીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું, વત્સ, તારી યાત્રા પૂરી થઈ. જા અને આ જ્ઞાનને સંસાર સુધી પહોંચાડ જેથી લોકો મૃત્યુ પહેલા જીવનને સમજી શકે. આલોકે ફરીથી પ્રણામ કર્યા અને તે દિવ્ય જ્ઞાનને હૃદયમાં સમાવીને પાછો ફર્યો. આમ યમરાજે નારદજીને આત્માના 13 દિવસના રહસ્યની સંપૂર્ણ કથા સંભળાવી. તેમણે જણાવ્યું કે મૃત્યુ પછી આત્મા કેવી રીતે પોતાના ઘરે પાછો ફરે છે, કેવી રીતે તે પોતાના કર્મોના આધારે આગળ વધે છે અને કઈ કઈ અવસ્થાઓમાંથી પસાર થાય છે. યમરાજના વચનો સાંભળીને નારદજીના બધા સંદેહો દૂર થઈ ગયા. નારદજીએ હાથ જોડીને કહ્યું, આપની આ દિવ્ય કથા સાંભળીને મારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા. હવે મને સ્પષ્ટ થયું કે મૃત્યુ પછી આત્મા કેવી રીતે પોતાની યાત્રા પૂરી કરે છે. હું આ સત્યનો પ્રચાર પ્રસાર કરીશ જેથી વધુમાં વધુ લોકો આ ગહન જ્ઞાનને સમજી શકે અને ધર્મના માર્ગે ચાલે. યમરાજે નારદજીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, દેવર્ષિ, જો મનુષ્ય આ સત્યને સમજીને જીવન જીવે તો તે મોહ માયાથી મુક્ત થઈ શકે છે અને સાચા માર્ગનું અનુસરણ કરી શકે છે. જા, આ જ્ઞાનને સંપૂર્ણ સંસારમાં ફેલાવો. મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો આવા જ રોચક અને આધ્યાત્મિક વિડિયો માટે અમારી ચેનલ ધાર્મિક કથાઓને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલો. કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવા રસપ્રદ વિડિયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.